सरकार नहीं चलेगी, नहीं चलेगी, युवा विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। જે રીતે ગઈકાલે અમદાવાદમાં એક ઘટના ઘટી મણિનગરના ખોખરા વિસ્તારમાં 7th ડે સ્કૂલમાં જ્યારે વિદ્યાર્થી જ વિદ્યાર્થીની હત્યા કરી અને તેને લઈને આકરા પ્રત્યાઘાતો પડ્યા છે અને તેને લઈને જ જે સમગ્ર અમદાવાદમાં છે ચકચાર મચી ગયો હતો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। આજકાલ તામસી મગજના વિદ્યાર્થીઓ છે તે પોતાની જે નાની બુદ્ધિ વડે શું કામ કરી બેસે છે તેને ખુદને પણ ખબર નથી હોતી અને તેવી જ ઘટના અમદાવાદના મણિનગરના ખોખરામાં જે 7th ડે સ્કૂલ છે તેમાં ઘટી હતી। ઘટના દરમિયાન એક વિદ્યાર્થી જ વિદ્યાર્થીની હત્યા કરી દે છે। સામાન્ય ઘટનામાં જે ધક્કામુક્કી જેવી વાત હતી અને તેનું જે ઝેર છે તે ઉકળી રહ્યું હતું અને આ ઉકળતું ઝેર વિદ્યાર્થીએ જે 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને અચાનક છરીના ઘા મારીને તેની હત્યા કરી દેવાઈ હતી અને ત્યારબાદ છે જે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ જે તેમના કાર્યકર્તાઓ છે તેમણે પણ સ્કૂલને ઘેરી લીધી હતી અને ત્યારબાદ ઘર્ષણ પણ જોવા મળ્યું હતું। જો કે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સમગ્ર મામલો છે તે થાળે પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો અને ત્યારબાદ આજે એટલે કે બીજા દિવસે પણ ફરી એક વખત ત્યાં ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા। 7th ડે સ્કૂલમાં જ્યારે વિશ્વ હિન્દુ પરિષદે જ્યારે આજે બંધનું એલાન કર્યું હતું અને તે જ સમયે વહેલી સવારે યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે સ્કૂલે પહોંચે છે અને ત્યાં પોલીસ પહેલેથી જ ઘટના સ્થળે ગોઠવાઈ ગયેલી હોય છે। પોલીસનો 300 જેટલી પોલીસનો કાફલો પણ સ્કૂલે ગોઠવાઈ ગયેલો હોય છે અને જે મામલો છે તેને શાંત પાડવાનો થાળે પાડવાનો પ્રયત્ન કરે છે અને તે જ સમયે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે ત્યાં પહોંચી જાય છે અને તે જ સમયે પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળે છે। તમે આ દ્રશ્યો પણ તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને ત્યારબાદ જે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમની અટકાયત પણ કરવામાં આવી હતી। જો કે પોલીસ દ્વારા સતત આ સ્કૂલની બહાર જે મામલો છે તેને થાળે પાડવાનો પ્રયત્ન કરી રહેવામાં આવી રહ્યો છે। ત્યારબાદ જે આસપાસની દુકાનો ઉદ્યોગો છે તે પણ બંધ રહ્યા હોવાની વાત સામે આવી રહી છે। ત્યારે આપનું આ ઘટનાને લઈને શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવ ચોક્કસથી જણાવજો। આવા જ પ્રકારના સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ